નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દિવાળી વેકેશન પછી આપણે આજે પાછા મળીએ છીએ. હેપી ન્યૂ યર બધાઈને. વિજ્ઞાન વિષયની અંદર વર્ચ્યુઅલ શાળાની અંદર લિંક હું જે પ્રમાણે મોકલું છું એ લિંકમાં તમારે જોડાવાનું રહેશે રોજ સવારે 11 વાગે. અને આ ઉપરાંત હું યુટ્યુબમાં પણ જે કાંઈ વિડીયો મૂકું એ તમારે વિડીયો જોવાના રહેશે. આજે આપણે ચેપ્ટર 10 જે ગુરુત્વાકર્ષણનો પાઠ છે એ પાઠની અંદર જે પોઈન્ટ આપણને પૂછાય એવા છે અને જે અઘરા છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલું તો આમાં જે મેઇન ટોપિક છે એની આપણે વાત કરીશું. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. આપણે ન્યૂટન નામના વૈજ્ઞાનિકને જાણીએ છીએ, બરાબર. એનો ડિટેલમાં પરિચય હું આના પછી તમને આપીશ. સૌથી પહેલાં આપણે જોઈએ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગુ ન પડે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ ગતિમાં જ રહે છે. આ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. હવે તમને એમ થાય કે આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોઈએ છીએ અને એની જગ્યાએ આ જડત્વનો નિયમ શા માટે આપ્યો છે? તો જડત્વનો નિયમ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જ જડત્વનો નિયમ છે, બરાબર. એટલે શું કહેવા માંગે છે પ્રથમ નિયમમાં? તો પદાર્થ પર જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે, કોઈ બહારનું કોઈ બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ જ રાખે છે. આ નિયમને જડત્વનો નિયમ કહે છે. એટલે કે ધારો કે કોઈ વસ્તુ છે, આપણે દડો લઈ લઈએ, દડા ઉપર જ્યાં સુધી આપણે ધક્કો ના મારીએ ત્યાં સુધી એ સ્થિર જ પડ્યો રહેશે. અને જો દડો ગતિ કરતો હશે તો જ્યાં સુધી આપણે એને આડો હાથ કે કાંઈ રાખીશું નહીં, ઊભો રાખવાનો જ્યાં સુધી પ્રયત્ન નહીં કરીશું ત્યાં સુધી તે ઊભો રહેશે નહીં, અથવા તો એ ગતિમાન પદાર્થ ગતિમાં હશે તો એ ગતિમાં જ રહે છે. તો આ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો નિયમ પણ આપે છે. ઉપરાંત ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે પણ બળનું મૂલ્ય આપતો નથી. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કોની વ્યાખ્યા આપે છે? બળની વ્યાખ્યા આપે છે પણ બળનું મૂલ્ય આપતો નથી. વારંવાર આપણને પૂછાય એવો નિયમ છે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એટલે શું? તો પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગુ ન પડે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ ગતિમાં જ રહે છે. આ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. શેનું મૂલ્ય આપે છે? તો તે શેની વ્યાખ્યા આપે છે? બળની વ્યાખ્યા આપે છે પણ તે બળનું મૂલ્ય આપતો નથી. ત્યાર પછી છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણને એવું કહે છે કે કોઈ પણ વસ્તુ પર લાગતું બળ તે વસ્તુના દ્રવ્યમાન તથા બળની દિશામાં ઉત્પન્ન થતા પ્રવેશના ગુણાકાર જેટલું હોય છે. કોઈ પણ વસ્તુ હોય એના ઉપર જો કોઈ બળ લાગે તો બળ કેટલું હોય છે? તો એ બળ તે વસ્તુના દ્રવ્યમાન એટલે કે એનું દળ તથા બળની દિશામાં ઉત્પન્ન થતા પ્રવેશ છે, પણ પ્રવેશની જગ્યાએ આપણે પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. તો આ અહીંયા આપણે જોઈએ છીએ. એમ એટલે શું? દ્રવ્યમાન. ને એ એટલે શું? પ્રવેગ. તો દ્રવ્યમાન અને પ્રવેગ અહીંયા બંનેનો શું બતાવેલો છે? ગુણાકાર બતાવેલો છે. એના બરાબર એફ. એફ એટલે ફોર્સ, બરાબર. ફોર્સ એટલે શું કહીએ આપણે એને? ફોર્સ એ અંગ્રેજી શબ્દ છે અને એના ઉપરથી એફ એની સંજ્ઞા છે, બળ. એમ એટલે દ્રવ્યમાન, માસ, બરાબર. અને એ જ રીતે પ્રવેગ છે. તો એફ બરાબર એમ એ પ્રવેગની સંજ્ઞા છે, એમ એ દ્રવ્યમાનની સંજ્ઞા છે અને એફ એ બળની સંજ્ઞા છે. તો એફ બરાબર એમ એ. કોઈ પણ વસ્તુ પર લાગતું બળ તે વસ્તુના દ્રવ્યમાન તથા બળની દિશામાં ઉત્પન્ન થતા પ્રવેશના ગુણાકાર
ના જેટલું હોય, પ્રવેગના ગુણાકારના જેટલું હોય છે. પ્રવેશ છે પણ એની જગ્યાએ આપણે પ્રવેગ લેવાનું છે. પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. તો આ જે છે એ બીજો નિયમ છે, જેને વેગમાનનો નિયમ પણ કહે છે. ત્યાર પછી આપણે જોવાનો છે ત્રીજો નિયમ. ત્રીજા નિયમની અંદર આપણે જોઈએ આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ. તો આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ત્રીજો નિયમ શું કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત એટલે શું? જ્યારે આપણે કોઈ ખડક અથવા તો કોઈ એવી ભારે વસ્તુ છે એના પર જ્યારે આપણે દબાણ લગાડવા જઈએ છીએ, બળ લગાડીએ છીએ, આપણે જ્યારે એના પર બળ લગાડીએ છીએ ત્યારે એ વસ્તુ ખસે નહીં, પણ આપણે એના પર બળ લગાડીએ છીએ ને એ પણ આપણા ઉપર બળ લગાડે છે. તો શું થયું? આઘાત એટલે આપણે બળ લગાડીએ છીએ ને એ વસ્તુ પણ આપણા પર બળ લગાડતું હોય છે, બરાબર. તો પ્રત્યાઘાત, તો આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર કેવા હોય છે? સમાન મૂલ્યના, સરખા મૂલ્યમાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, જેને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે. તો આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ અથવા તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? તો આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર. તો આ ત્રણ નિયમો આપણે ખાસ યાદ રાખવાના છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ત્યાર પછી છે કેન્દ્રગામી બળ. આ પણ એક આપણને પ્રશ્ન જે છે એ પોઈન્ટ જે છે સમજમાં આવતો નથી. તો કેન્દ્રગામી બળ કોને કહેવાય છે એ જોઈએ. પથ્થર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પથ્થર કેવા માર્ગે ગતિ કરે છે? વર્તુળાકાર. કેવી રીતે? તો જ્યારે પથ્થરને આપણે દોરી સાથે બાંધી દઈએ અને પછી આપણે એ દોરીથી પથ્થરને ગોળ ગોળ ફેરવીએ તો એ કેવા માર્ગે ગતિ કરે છે? વર્તુળાકાર માર્ગે. અને દરેક બિંદુ પાસે એની દિશા બદલાય છે. અને દિશા બદલાય તો બળને લીધે શું ઉદ્ભવે છે? પ્રવેગ ઉદ્ભવે છે. તો બળ કેન્દ્ર તરફ લાગતું હોવાથી તેને કેન્દ્રગામી બળ કહે છે. તો જે બળ કેન્દ્ર તરફ લાગતું હોય તેને કેન્દ્રગામી બળ કહે છે. આપણા હાથમાં દોરી હોય અને દોરીથી આપણે પથ્થરને ગોળ ગોળ ફેરવીએ તો આપણા હાથમાં જે દોરી છે, બરાબર, એ જે છે એને આપણે કેન્દ્રગામી બળ લાગે છે, બરાબર. પથ્થર ઉપર કયું બળ લાગે છે? કેન્દ્રગામી બળ. તો બળ કેન્દ્ર તરફ લાગતું હોવાથી, પથ્થર વડે કેન્દ્ર તરફ બળ લાગતું હોવાથી તેને કેન્દ્રગામી બળ કહે છે. તો આને કહેવાય કેન્દ્રગામી બળ. વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે, બરાબર. વિશ્વનો દરેક પદાર્થ એકબીજાને એટલે કે બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. કોણે કીધું હતું એવું? ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કહેલ હતું કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ત્યાર પછી આપણે જોઈએ ન્યૂટન નામના વૈજ્ઞાનિક વિશે. ન્યૂટન નામના વૈજ્ઞાનિક જેમનો જન્મ ઇંગ્લેન્ડમાં 1661માં થયો હતો. તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવેલા હતા. 1665માં પ્લેગ ફેલાવાથી એક વર્ષની એમને રજા મળી અને આ વર્ષમાં સફરજન પાડવાની ઘટના બની. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની એમણે ત્યારે શોધ કરી. આ ઉપરાંત તેમણે બીજું શું કર્યું? તો ગતિના સુપ્રસિદ્ધ નિયમો આપ્યા, ટેલિસ્કોપની રચના કરી અને ગણિતની શાખા કલનશાસ્ત્રની પણ તેમણે શોધ કરી. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહે છે? તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. શું કરે છે? વિશ્વનો પ્રત્યેક પદાર્થ
બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. એક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. અને એનું સૂત્ર છે F બરાબર G M છેદમાં d². F એટલે શું? તો બળ. G એટલે સાર્વત્રિક અચળાંક. M એટલે દ્રવ્યમાન, એક પદાર્થનું દ્રવ્યમાન. m એટલે બીજા પદાર્થનું દ્રવ્યમાન. d² એટલે બે પદાર્થ એટલે કે M અને m વચ્ચેનું જે અંતર છે તે અંતરનો વર્ગ એને કહીએ છીએ d². બરાબર. તો આ થયું F બરાબર G M છેદમાં d². તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીનું આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. આભાર.